અત્યારે સરકાર માટે સૌથી સળગતો કોઈ મુદ્દો હોય તો એ છે ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહેલા પાવર ગ્રીડના થાંભલા. ખેડૂતો પોતે વળતર માંગી રહ્યા છે, પણ સામે વળતર જે છે તે મળી નથી રહ્યું. ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગામોની અંદર આંદોલન થઈ રહ્યા છે. પણ આનું સોલ્યુશન શું? આના સોલ્યુશન માટે થઈને ગોપાલ ઇટાલિયા, જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, તેમના દ્વારા 18 માર્ચ 2026ના દિવસે વિધાનસભામાં એક વિધેયક મૂકવામાં આવ્યું છે. હાલાકી હજી સુધી આ વિધેયક ઉપર ચર્ચા નથી કરવામાં આવી, પરંતુ આ વિધેયક શું છે અને કેમ તેની આ ઉપર ચર્ચા થવી જોઈએ તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગરનું કોઢ હોય કે પછી મોરબીનું જેતપર, આ બધા જ ગામો એવા છે જ્યાં મોરબીથી લઈને સુરેન્દ્રનગર સુધી જ્યાં આગળ પાવર ગ્રીડના થાંભલા નાખવામાં આવી રહ્યા છે, ત્યાં ખેડૂતો દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. પાવર ગ્રીડના કર્મચારી, ખેડૂત, પોલીસ સતત આમને સામને આવી રહ્યા છે. ઘણા બધા ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે અને ખેડૂતોને પોતાના જ ખેતરમાં જતા રોકવામાં પણ આવી રહ્યા છે. ઘણી બધી જગ્યાએ દ્રશ્ય સામે આવ્યા કે પોલીસ ખેડૂતની વાડીની અંદર ઘૂસી ગઈ છે, કારણ કે ત્યાં આગળ થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને ખેડૂત એનો સતત વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અમને આનું એક પરમેનન્ટ સોલ્યુશન આપવામાં આવે. આ જો થાંભલા નાખવાની પ્રક્રિયાને કરવી હોય તો પછી ખરાબાની જમીનમાં કેમ સરકાર નથી કરી રહી, એવા સવાલ પણ ખેડૂતો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે. અને જે વળતર મળવું જોઈએ તે વળતર કેમ નથી મળી રહ્યું ખેડૂતોને, તેનો પણ વાત અહીંયા આગળ કરવાની છે. કારણ કે જે ખેડૂતોની જમીનની અંદર આ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તે 1885નો જે ધ ઇન્ડિયન ટેલિગ્રાફિક એક્ટ છે તેના પ્રમાણે નાખવામાં આવી રહ્યા છે અને તેનું વળતર પણ તે પ્રમાણે આપવામાં આવી રહ્યું છે. હવે અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા ગુજરાત વિધાનસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. હાલાકી આ જે બિલ છે તે અત્યારે એડમિટ થઈ ગયું છે ગુજરાત વિધાનસભાની અંદર, પરંતુ તેના ઉપર ચર્ચા નથી થઈ. અને ચર્ચા થયા બાદ આ જે બિલ છે એ બિલમાં જ્યારે બહુમતી એટલે કે મેક્સિમમ ધારાસભ્યો તેમાં મત આપે અને હા પાડે તો જ એ બિલ કાનૂન તરીકે આવી શકે. એટલે ગોપાલ ઇટાલિયાએ જે બિલ અત્યારે વિધાનસભામાં મૂકવાની વાત કરી હતી તે બિલ અત્યારે એડમિટ થઈ ગયું છે, એટલે તેના ઉપર ચર્ચા થઈ શકે છે. 18મી માર્ચ 2026ના દિવસે આ બિલ મૂકવામાં આવ્યું હતું, જેમાં વીજળીના થાંભલાના વળતરના જે કાયદો છે તેના ઉપર આ બિલ મૂકવામાં આવ્યું હતું. અને તેમના કહેવામાં આવ્યું છે કે આ જે બિલ છે તે બિલમાં અંગ્રેજોનો જે કાયદો છે તેને રદ કરી અને હાલના સમય પ્રમાણે જે જોગવાઈ થઈ શકે તેવો નવો કાયદો બનાવવો જોઈએ. એટલે કે 1985ના કાયદાને 2026ના કાયદામાં ત્યાં આગળ બદલવો જોઈએ. કારણ કે 1885માં જે વળતર ચૂકવવામાં આવતું હતું તે અલગ હતું, 2026નો સમય અલગ છે, ત્યાં આગળ જમીનના ભાવ અલગ છે અને જમીનના ભાવ પ્રમાણે ત્યાં વળતર પણ અલગ રીતે ચૂકવવું જોઈતું હતું. આ જે બિલ છે તે ફેબ્રુઆરી માર્ચ જે વિધાનસભા મળી હતી તે વખતે રજૂ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા આ જે બિલ રજૂ કરવામાં આવ્યું હતું, હવે જો તેના ઉપર મેક્સિમમ બહુમત ધારાસભ્યો દ્વારા સમર્થન આપવામાં આવે તો જ આ કાયદો બની શકે. એટલે હજી તો આના ઉપર ચર્ચા પણ નથી થઈ વિધાનસભામાં. એટલે જે પહેલું સ્ટેજ છે કે બિલ એડમિટ થવું જોઈએ, એ એડમિટ થઈ ગયું છે. અમે એવું નથી કહેતા કે ગોપાલ ઇટાલિયાએ જે બિલ એડમિટ કરાવડાવ્યું છે તેના ઉપર જ કાયદો બનાવવામાં આવે, પરંતુ જે ખેડૂતોનો આ પ્રશ્ન છે એ પ્રશ્નનું જો સોલ્યુશન લાવવું હોય તો આનામાં સરકારે કદાચ એકાદ મુદ્દા એવા હોઈ શકે કે જ્યાં આગળ મતભેદ હોઈ શકે તો સરકારે તેમાં બદલાવ લાવવો જોઈએ. પરંતુ ખેડૂતોના ખેતરમાં જે થાંભલા નાખવાની વાત છે તેમાં ચોક્કસથી સરકારે હવે ગંભીરતાથી વિચારવું જોઈએ. કારણ કે ખેડૂતોની જમીન જે છે એ જ ખેડૂતો માટે બધું જ હોય છે અને જો જમીન છીનવાઈ જશે તો તમારે અને મારે બધાને ખાવાના ફાંફા પણ પડી શકે. કારણ કે જો ખેડૂત વાવશે નહીં તો સામાન્ય માણસ અને શહેરમાં રહેતો માણસ કઈ રીતે ખાઈ શકશે. હવે જે પરિવર્તન લાવવાની વાત કરવામાં આવી છે ને જે બિલ રજૂ કર્યું છે અહીંયા આગળ ગોપાલ ઇટાલિયા દ્વારા જે વિધેયક રજૂ કરવામાં આવ્યો છે તેમાં જે જોગવાઈ મૂકવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવાના હોય તે ખેડૂતને અક્ષાંશ અને રેખાંશ સહિતની વિગતો એડવાન્સમાં આપવી જોઈએ.
ખેડૂતને થાંભલા બાબતે વાંધા અરજી રજૂ કરવાનો અધિકાર આપવામાં આવે. ખેડૂતના ખેતરમાં નાખવામાં આવેલા થાંભલાનું બજાર કિંમતના 50% સુધી વળતર આપવું જોઈએ. અત્યારે જે વળતર મળી રહ્યું છે તે ખૂબ ઓછું મળી રહ્યું છે, કારણ કે બજાર ભાવ જે છે એ કરોડો રૂપિયામાં છે અને સામે વળતર જે મળી રહ્યું છે એ જંત્રી ઉપર વળતર મળતું હોય છે. તો તેવામાં ખેડૂતોને સૌથી વધારે લોસ જે છે એ અહીંયા જતો હોય છે. એટલે બજાર ભાવ જે ચાલતો હોય એ બજાર ભાવના પ્રમાણે તેને 50% સુધીનું વળતર આપવું જોઈએ. ખેડૂતના ખેતરમાં થાંભલો નાખવામાં આવે તો તેની જમીનની જે વેલ્યુ હોય છે, એટલે કે જમીન જો બજારની અંદર 30 લાખની અંદર વેચાતી હોય તો તેની જમીનની વેલ્યુ ઘટીને 15 લાખ રૂપિયા થઈ જાય છે. તો તેનું પણ તેમને વળતર આપવું જોઈએ. અને સાથે સાથે થાંભલાના કારણે જમીનના ઘણા બધા એવા કિસ્સા છે કે જેની અંદર જમીન પછી પાછળથી એને નથી થઈ શકતી, તો તેના માટે જે વળતર છે તે પણ ચૂકવવું જોઈએ. એટલે આ પ્રકારની વાત જે છે એ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે વિધાનસભાની અંદર. જે વિધાયક અત્યારે એમના દ્વારા મૂકવામાં આવ્યો છે તેની અંદર પણ હજી આ વિધાયક છે શરૂઆતની વાત છે અને હજી ચર્ચા થવાની બાકી છે. એટલે વિધાનસભામાં આમાં ચર્ચા થઈ શકે, પરંતુ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે સરકાર પણ આ બાબતે ગંભીરતાથી વિચારે, કારણ કે આ જે પ્રશ્ન છે એ માત્ર ખેડૂતોનો પ્રશ્ન નથી, ઘણા બધા લોકોનો પ્રશ્ન છે. એકાદ બે ખેડૂતનો હોત તો સમજી પણ શક્યા હોત, પણ ત્યાંના લગભગ આમ જોવા જઈએ તો 50 થી વધારે ગામના ખેડૂતોનો આ પ્રશ્ન છે અને હજારો એકર જમીનની અંદર આ સમસ્યા આવી રહી છે. કારણ કે કંપનીઓ જ્યારે લાઈન નાખવા માટે આવે છે ત્યારે ખેડૂતના ખેતરો ગમે તે રીતે આડાઅવળા ખોદી નાખતી હોય છે. કાં તો પછી એ કંપનીઓએ એ પ્રમાણેનું પ્લાનિંગ કરવું જોઈએ કે જ્યાં ખરાબો આવતો હોય, દરેક ખેતરની આજુબાજુમાં ખરાબાની જમીન હોય છે, તો એવું પ્લાનિંગ કરવું જોઈએ કે ખરાબો આવી રહ્યો છે તો એ ખરાબાની અંદર આ જે વીજળીના થાંભલા છે એ આવે, તાકી ખેડૂતને પોતાની જમીનની અંદર આ થાંભલા જે છે એ ક્યાંય વચ્ચે ન આવે. હાલાકી તાર જે હોય છે તાર તો ઉપરથી જતા હોય છે, તેમાં ખેડૂતોને કદાચ વાંધો પણ ન હોય, પણ અહીંયા આગળ જે રીતે થાંભલા નાખવાને લઈને અત્યારે વિવાદ છેડાયો છે અને ખેડૂતો, પાવરગ્રીડ કંપની, પોલીસ બધા જ આમને સામને આવી ગયા છે, તેમાં ક્યાંક રાજનીતિ જે થઈ રહી છે તે પણ ન થવી જોઈએ. કારણ કે ખેડૂતોનો પ્રશ્ન છે, વાવણીનો સમય છે અને હમણાં વરસાદ આવી જશે એટલે નુકસાન જે થશે એ સૌથી વધારે કે અહીંયા આગળ ખેડૂતોને જ થવાનું છે. તો આનું વહેલામાં વહેલી તકે સોલ્યુશન પણ આવવું જોઈએ. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.